જૂનાગઢના કેશોદ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર બાબતે ઘટસ્ફોટ થયો છે। કોંગ્રેસે કેશોદ તાલુકા મંત્રી ભરત લાડાણી દ્વારા ઘટસ્ફોટ કરાયો છે। કેશોદ નગરપાલિકા ભાજપ શાસિત વોર્ડ પર આક્ષેપ કરાયા છે। દર મહિને 25 લાખથી પણ વધુનો પગાર ખોટી રીતે આઉટસોર્સિંગના કર્મીઓના નામે ચૂકવાતાના આક્ષેપ કરાયા છે। કેશોદ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર બાબતે ભાજપ શાસિત વોર્ડ પર અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે, જેમાં 25 લાખથી પણ વધુનો પગાર ખોટી રીતે આઉટસોર્સિંગના કર્મીના નામે ચૂકવાતા હોવાના આક્ષેપો કરાયા છે। પાલિકાએ 70 થી 80 માણસો ના દર મહિને એવા પગાર ઉધારવામાં આવે છે કે જે ઓફિસમાં જરૂરિયાત છે। જુદી જુદી શાખા માટે 1/11/2023 થી 30/11/2023 સુધીના માણસો, આ 55 માણસો। જુદી જુદી શાખા એટલે કઈ શાખા? તમારી ઓલરેડી તમે જુદી જુદી શાખાઓના પગાર તો તમે આમાં ઉધારી જ લીધા છે। ત્યારબાદ મહિલા સફાઈ કામદાર મંડળી જે મેન ફોર સિક્યુરિટીને કેન્સલ કર્યા પછી આવી રીતે ખોટા બિલો ઉધારી અને પછી જે કૌભાંડ છે એ કૌભાંડની રકમ ગાંધીનગરથી આવેલા પૈસાની નથી, આ તમારા અને મારા ખિસ્સાની છે। તમારે દુકાન હોય, મકાન હોય, પ્લોટ હોય, તમે એપાર્ટમેન્ટમાં રહેતા હોય કે કેશોદની હદ વિસ્તારમાં રહેતા હોય, તમે વેરો ભરતા હોય, તમે બિઝનેસ કરતા હોય, તમે દુકાન ચલાવતા હોય કે તમારા શોરૂમ હોય, તમે વાર્ષિક જે વેરો ભરો છો એની રકમ ટોટલ નાણાકીય વર્ષ 23-24માં ઓથેન્ટિક પુરાવા સાથે નગરપાલિકામાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન નીચે કાઢેલી માહિતી 8,28,79,80,000 રૂપિયા, 8,28,00,000 રૂપિયા જેવી માતબર રકમ એક જ વર્ષની નાણાકીય વર્ષ 2023-24ની આ રકમમાંથી એ લોકોના ખીચામાં 3.25 કરોડ રૂપિયા સીધા કેવી રીતે ગયા